બોટાદના હળવદ ખાતે આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ઘટનાને લઈ આપ નેતા રેશમા પટેલે ભાજપ સામે આક્ષેપો કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત શાંત વિરોધ પ્રદર્શનને ભાજપ દ્વારા ઉગ્ર આંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાયો। ઘટના મામલે જૂનાગઢમાં બસ સ્ટેન્ડ ખાતે કાળી પટ્ટી બાંધી આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। नहीं चलेगी, नहीं चलेगी। पानी पीता वगर जेल में पूरे लोग पानी पीता वगर हमारा हड़वदना खेडूतोने मुक्त करो। हमारा हड़वदना खेडूतोने मुक्त करो। हमारा हड़वदना खेडूतोने मुक्त। काले हळवद ઉપર જે અત્યાચાર થયો ભાજપના ઈશારા ઉપર ગુંડા લોકોએ શાંત આંદોલનને દોહડી અને ઉગ્ર આંદોલન બનાવવાનો જે કોશિશ કરી છે આમાં ભોગ અમારા ખેડૂતો બન્યા છે। અમારા માસૂમ 250 થી વધારે ખેડૂતોને હળવદમાંથી ઉઠાવીને પોલીસ તંત્રએ જેલમાં ભર્યા છે। એને ખાવાનું નથી આપતા, એને પીવાનું નથી આપતા। આવો અત્યાચાર શા માટે? ખેડૂતો રોડ ઉપર નીકળે છે તો તમે અમને કાયદાનો પાઠ ભણાવો છો તો અમારા ઘરમાં ઘૂસી મા બેન દીકરીઓની ચીસો તમને ન સંભળાણી, તમને કાયદો ન દેખાણો, નાના દીકરાઓ રોતા એ તમને ન દેખાણા, પત્રકાર મિત્રો ઉપર તમે આવી રીતે અત્યાચાર કર્યો, એના અવાજને દબાવવાની કોશિશ કરી છે। તો અમે આ સમગ્ર ગુજરાતમાં વિરોધ કરીએ છીએ, કાળી પટ્ટી બાંધી, અને અમે કહીએ છીએ કે આ ભાજપ છે એ અત્યાચારી ભાજપ છે અને ખેડૂત વિરોધી ભાજપ છે।